નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદ એલસીબીની ટીમે પશુદાનની આડમાં ગુજરાતમાં લઈ જવાતો 24 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી બુટલેગરો અવનવા કિમિયા અપનાવીને વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઠાલવતા હોય છે, ત્યારે દાહોદ જિલ્લો બંને રાજ્યોની સરહદે આવેલો જિલ્લો છે, જેને પગલે બંને રાજ્યોમાંથી દારૂનો જથ્થો દાહોદ જિલ્લાના રસ્તાઓ પર થઈને ગુજરાતના શહેરોમાં પહોંચાડતા હોય છે, જેને પગલે દાહોદ એલસીબીની ટીમ મધ્યપ્રદેશથી ગુજરાતમાં પ્રવેશતા માર્ગ ઉપર પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એક આઈસર ટેમ્પોમાં દારૂનો જથ્થો ગુજરાતમાં જવાનો હોવાની બાતમી મળતા એલસીબીની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને કતવારા પોલીસ સ્ટેશનની હદમાં બાતમીવાળો આઈસર ટેમ્પો આવતા તેને રોકી તપાસ હાથ ધરી હતી। સૌપ્રથમ તો પોલીસને ટેમ્પામાંથી પશુદાનની થેલીઓ મળી આવી હતી, પરંતુ જ્યારે પશુદાનની થેલીઓ ખોલવામાં આવી અને તેમાં જોતા પોલીસ પણ ચોંકી ઉઠી, કેમ કે પશુદાનની આડમાં વિદેશી દારૂની એક બે નહીં પરંતુ 595 પેટીઓ મળી આવી હતી, જેની કિંમત 24.67 લાખ થાય છે। પોલીસે ચાલકની ધરપકડ કરી ટેમ્પો સહિત કુલ 34.96 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત કુલ 6 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।